ડીસા સિવિલ હોસ્પિટલનો મામલો 25 વર્ષનો યુવક સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામતા પરિવારે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો। પોઈઝન પીધેલી હાલતમાં યુવકને સિવિલમાં લાવ્યા બાદ જલ્દી સારવાર ન કરવાથી મૃત્યુ પામ્યો હોવાનું પરિવારનો આક્ષેપ। મૃતકના પરિવાર દ્વારા સિવિલમાં હોબાળો કરતા ડીસા ઉત્તર પોલીસ પહોંચી ઘટના સ્થળે પરિવાર અને ઉત્તર પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી। પરિવાર અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થતાં ડીસા ડીવાયએસપી સહિતનો કાફલો ડીસા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો। ડીસા દક્ષિણ, ડીસા ઉત્તર પોલીસ સહિતની પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી મૃતકના પરિવારજનોએ ડીસા સિવિલના દરવાજા પાસે હંગામો મચાવ્યો। કલાકો સુધી મૃતકની લાશને પોલીસ અને પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલથી દરવાજા સુધી આમ તેમ ફેરવવામાં આવી। પોલીસ સાથે ઝપાઝપી કરનાર 5 થી 6 લોકોની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। આજરોજ દાંતીવાડા પોલીસ સ્ટેશનની હદના ગણપતભાઈ છત્રાલિયા નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર પોઈઝન પીધેલ હતું, જેની સારવાર માટે તેના પરિવારના સભ્યો ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ હતા। ફરજ પરના ડૉક્ટર સાહેબે તેની સારવાર ચાલુ કરી અને તેઓને લાગ્યું કે આ કેસ થોડો ક્રિટિકલ છે, જેથી તેઓએ તેમને રિફર કરેલા હતા અને ત્યારબાદ એ એમ્બ્યુલન્સમાં રવાના થયા અને આશરે 15-20 મિનિટ પછી એ વ્યક્તિ મૃત જાહેર થતાં પરિવારના સભ્યો પરત હોસ્પિટલ આવેલા અને વ્યક્તિ મૃત થતાં જેના કારણે આક્રોશમાં હતા અને આક્રોશના કારણે ડૉક્ટર સાહેબ સાથે વાદવિવાદ કરીને જીભાજોડી કરતા હતા। એ દરમિયાન કોઈ કામસર પોલીસની અત્રે હાજરી હતી, જે પોલીસે મધ્યસ્થી કરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વેડફાય નહીં તે સારું જરૂરી રીતે એમને સમજાવી અને પરિસ્થિતિ કંટ્રોલ કરેલી અને સમજાવેલા કે આ બાબતે આપને કોઈ શક કે વેમ હોય તો પેનલ પીએમથી આગળની કાર્યવાહી થઈ શકે છે। પરંતુ ત્યારબાદ પરિવારના સભ્યોએ અંદરો તમામ સભ્યોએ ચર્ચા કરી અને એવો નિર્ણય લીધો કે નહીં, આ વ્યક્તિ અમારા જે સ્વજન છે જેને પોઈઝનને કારણે આ મૃત્યુ થયું છે, જેથી અમે અંતિમ વિધિ સારું આગળની કાર્યવાહી માટે પોતાના ઘરે લઈ જવા માગીએ છીએ અને તેઓના નિર્ણયના આધારે લેખિત સ્ટેટમેન્ટ લીધેલું છે અને જેના ભાગરૂપે તેઓ લોકો તેમના સ્નેહીજનની ડેડ બોડી લઈ અને ઘરે નીકળી ગયેલ છે। જનરલ હોસ્પિટલ ડીસા ખાતે લગભગ 7:30 થી 7:40ના સુમારે ગણપતભાઈ ભગવાનભાઈ રાગડિયા ગામ ઘોડ તાલુકો દાંતીવાડાના અત્રે કોક દવા ઝેરી પી ગયા છે તેમ કરીને તેના સગાઓ સાથે ચાલતા લઈને આવ્યા હતા। ફરજ પરના ડૉક્ટર સાહેબ તેમને કેસ કાઢીને દવા ચાલુ કરે ત્યાં તેમણે કહ્યું કે અમારે સંડાસ કરવા જવું છે, તેથી તેમના સગા સાથે ચાલતા સંડાસ કરવા ગયા અને ત્યાંથી પરત આવતા ડૉક્ટર દવા ચાલુ કરી, પરંતુ તેમને તરત ખેંચ આવતા તેઓ બેભાન થઈ ગયા અને ફરજ પરના ડૉક્ટર સાહેબે તેમને વધુ આગળ ઉચ્ચ સારવાર અર્થે કહ્યું, પણ એમના સગાવાળાઓ કે અમારે અમારી જાતે આગળ લઈ જવા છે એમ કરીને તેઓ લઈને આગળ નીકળ્યા અને પછી રસ્તામાં જતા ત્યાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર સાહેબે બતાવ્યું અને ત્યાંથી આગળ કંઈ હિંમતનગર આપણે પાલનપુર જતા રસ્તામાં તેઓ ગુજરી જતા તેમને પરત લાવેલા અને અત્રે ફરજ પર ડૉક્ટર સાહેબે તેમને જોયા, તેઓ મૃત હાલતમાં હતા અને અત્રે તેઓને મૃત થતાં તેમના સગાવાલાઓ ઉશ્કેરાઈ ગયા હતા। પરંતુ અત્રે ફરજ પર પોલીસ પણ કોઈ કારણસર અત્રે ઉપલબ્ધ હતી, તો પોલીસની હાજરીમાં તેઓ ડૉક્ટર સાહેબ અને અન્ય તબીબી અધિકારીઓ આરએમઓ શ્રી અને હું પોતે પણ અમે હાજર હતા। તો અમારી સામે તેઓએ બેહુદું વર્તન પણ કરેલું છે તથા પોલીસ સાથે પણ ખૂબ જ બેહુદું વર્તન તેઓ તરફથી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ તરફથી હાથ ધરવામાં આવેલ છે। સાહેબ, આપનું નામ ને હોદ્દો? સિવિલ સર્જન, ડીસા જનરલ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર સ્વામિનારાયણ।